કોક જોશે ને ગરજીમાંથી તો એને કોઈ દેખાશે નહીં. હા એમ કરીએ, કારણ કે એના પછી નામ લઈશ તો મંજારીના બટલા જીવ છે ને, ભગવાનનું નામ લઈશું હજી તો શક્યતા કરી. એ તો જાના ધણી તો બેલે આવજે, અને કરવા કાંઈ સંકટ વેળાએ એવા પશ્ચમના ધણી તું બેલે આવજે. એવા ટાંક મારી સાબો પાય મંજારી તો મનમાં એવું ચિંતવે, અને વાલીડો ક્યાંથી કરશે આમાં મારી વાત, કાં તો કે બચલા રે આ બળતા રે નિભાડામાં મારા આવ્યા, અને ફરી ગઈ છે જોગદડાની અગરજાર, ગજાના ધણી તું બેલે આવજે. હા બધું અવાજ આમાંથી ખડકીમાંથી આવે, ખકડાવો ખકડાય ભગત કોક ખડકી ખખડાવે ભંડારી આળસ પૂરો થાય છે બધું કોઈ. એવો જુગો જુગનો નોકર જૂનો છું આપનો, અને સુધારોને સેવક જનના કાન સ્વામી રે ફોલગરજીનો બાળકો, અરે રાખો ને દાસ સવો કે નાશ, ગજાના ધણી તું બેલે આવજે. આરા તો પૂરો થયો એટલે કોઈ શું કરો છો, ભજન કરી શીખવાનું. આ શ્વાસ હલાવે છે ને કેમ ભણો તો કાંઈ એની ખબર નથી, ખબર છે માથું ઉતાર લેવું તો ઉતાર લેવું, પણ ઘટના એવી બધી છે એટલે અમે ભજન કરીશું. તમારા બાપનું નામ લઈ પણ તમારા બાપ છે એ અમને ઉગાડશે. શું ઘટના ઘટી કે આવડું સામે દેખાય તો કે આ નિભાડો છે તમારા મટકા પકાવવાનો, કાચા મટકાની પાકાથી. અને ઓલી જોયું ઓલું પ્રાણી જોયું તો કે મીંડળી છે મંજારી, એના બટલા વચ્ચોવચ મટકામાં આવી ગયા છે, અને આ ભગતથી પેટાવાઈ ગયો છે નિભાડો. તમારા બાપ બતાવી દે, તમારા બાપનું ભજન કર્યું તો તમે જેનું ભજન કરતા હતા એ બતાવી દેશો. હા એ બતાવી દેશો, અમને વિશ્વાસ જે કોઈ હાજર તો મારા એક કરતાં હાજર હતી. આને બેને હાથ કરી નાખી દે, ચાવી લાવવું પડશે, પગ બાંધી દે લાડવડા જઈને. હવે જ્યાં ઠરે નિભાવ ઠરે ત્યારે મને બેન મોકલજો, આવીશ. અને ફરતા આ કુંભારનો
નિભાડો છે ને ગોઠવાઈ જાય. એક ચકલી અંદર ન ચાલુ ભળા કરી દેવાનું માણસો ગોઠવાય છે. ઘટના એ બધી ધીમે ધીમે કરતા નિભાડો બાકી અને ઠંડો થયો. દાજીનો જવાય અડીઓ ગાય વાંચતો સંતોષ સમજો પ્રાર્થના એને લાવી દીધી. એટલે બેને મગજમાંથી કહ્યું ભગત સ્વામીને માટલા દે અમને અને હું માટલા મૂકવા ધીમે ધીમે કરતા હોય તો મ્યાવ 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 મ્યાવ. એક મનથી અલખ આરાધતા આરતે ધણી મારો આવતા. એક મનથી અલગ આરાધતા તો આરતે ધણી મારો આવી જાય. ભજનના ભરોસે રેજો અંતે નર ઓપસે. અમર બીજકરીના હાથ આવ્યું એને કાળ કેમ કરી લોપસે રે. ભજનના ભરોસે રેજો. સજુના બધા માટલા હતા પણ વચ્ચેના માટલા તો એકદમ હિમાલય જેવા હતા. સત્યનું જ્ઞાન તપારા સત્યનું જ્ઞાન છે એ હિમાલય જેવું ટાઢું. 5 પાંડવ છઠ્ઠા દ્રૌપદી સત્વંતા કુંતા માહી. 5 પાંડવ છઠ્ઠા દ્રૌપદી સત્વંતા કુંતા માહી. જ્ઞાન હિમાલય જઈને ગળ્યા જય પહોંચ્યા સ્વર્ગામાં. એવા એવા બિરદ અંબારો મેળતા હર્ષોભા લાગે પ્યારી. સાંભળો ને અરજ ભગત ભવતારણ એક અરજ માલિકમાં. એક અરજ છે માલિકમાં. મ્યાવ મ્યાવ મ્યાવ. ત્યાં અંદરથી કૂદી કૂદી એની માને પાસે જાય. માં હોઈ ગઈ આવશે બધા ભરાઈ ગયા દુઃખથી ધાવા માંડ્યા અને બે દંપતીના આંખમાંથી આ હોઈ જાય. પ્રહલાદ જોવે છે કેમ કે કયાધુ ના પેટમાં જ્યારે હતો ત્યારે ઇન્દ્ર એને ઉપાડવા આવ્યો હતો પણ નારદજીના કહેવાથી નારદના આશ્રમમાં મૂકી અને ઇન્દ્ર ગયો. પછી ત્યાં એને રોજ સત્સંગ મળ્યો. એટલે અંદર પેટમાં જે બાળક છે એ બનતું હતું એનો સંસ્કાર બધા દૈત્ય કુળ હતું છતાં એમાં ભગત પ્રગટ થયો. ભક્ત બીજ પડતે નહીં ભલે જુગ જાય ઊંચ નીચ કરે ઉતરે રે સંતના સંત સંતના સંત રે સંતના. એને જોયું કે બેની આંખમાં હવે મારો બાપ તો કોયલો કે તમારા સ્વાસ્થ્ય જે હલાવે છે એનું તમે ભજન કેવી રીતે કરો. બસ એની યાદી કારણ બધી ક્રિયા એનાથી જ થાય. શ્વાસ ન હાલે તો એક ક્રિયા ન થાય શરીરની. તો શ્વાસને હલાવે છે એની ક્રિયા એ જ કરે છે. નાકના નાના બધા બોજો લઈને ફરે છે. હું કોણ માણસ કાંઈક થાય છે. આ શ્વાસને હલાવે છે એ બધી ક્રિયા કરે છે.
કોઈના બાપની તાકાત નથી એ કાંઈ કરી શકે. ઝાડનું પાંદડું હલાવે એટલે હાલે છે. સરીબાઈના શબ્દ ને પ્રહલાદજીએ પાડ્યો વિચારી જો. પુત્રને પિતાએ હોય માતા હોળી માય રે અડગ મન કોઈ દી એ ડગે જેને દેવા હાચા હાચા કીધું એટલે ખોટા છે જ. જેને સેવા સાચા સંત રે જેને મળ્યા હરિગુરુ. એક જગ્યાનો ઉપયોગ અહીંયા જેના મરી ગયા હોય હરિ એ કીધું મરી ગયા હોય કર્યું શું બોલો છું. જેને મળ્યા હોય હરિગુરુ શંકરે ઊંચેલા મન કોઈ દી ને ડગે. હવે તમારા લખાણમાં હતું એટલે એમાં તમે વિચાર તો કરો. મરી ગયા હોય હરિગુરુ આપણે યાદ કરી દીધું કંઈ આપણી કરતાં આમ નાખવા ગંગાશ્રી પાનભાઈ મીરાબાઈ હોયદાસ રવિ ભાન ટીકમ ખીમ ગમ આ બધા આપણી કરતાં આમ નાખવા યાદ કરીશ. હા હે માતા મને સાહેબો તારું દેખાવ તો મારી હું તને ચેલો ન કરી શકું કેમ કે ગુરુની ગાદી ઉપર હું છું. મારો છોકરો તું દોસ્તાર છો એટલે તને કહું. શબ્દ છે એ મોટું પ્રમાણ છે. ગાય હોય 4 કૂતરા હોય પગમાં લાકડાના ખડા પહેર્યા લંગોટ પહેર્યો થાય ભૈરવ જોડી હોય કમંડળ હોય અભય મુદ્રા હાથ હોય ત્રિશૂળ હોય ચક્ર હોય શંખ હોય ગદા હોય પદ્મ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય શરીર એના હારે હોય અને એના ભેગા 4 કૂતરા હોય ગાય હોય કેસર તિલક લગાયો એવો અમારે મળે આ ઉત્તર દિશાથી એક રમતો જોગી આવી અલગ જગાયો એવો અમારે મળે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો. બધી ઘટના એમ ઘટના ક્યારે મળે ક્યારે આવે કાંઈ નક્કી ન હોય. મેં તને આ ઈંધાણ લીધી શબ્દથી તરસ લાગી હોય પાણી ગોતી લે પણ સાંભળતો જા. એક ગુણ એમાં એવો છે કે ક્યારેક કોઈ પણ પ્રકારનો દાવો ધરાવતો એ એનો અંદર ઊંડે પડેલો સદગુણ દાવો જ ન ધરાવે. એ એકની વાત નથી કરતા એ એકને માને છે એમ એટલે ઘરે નો જ્ઞાન સીધો ઉત્તર દિશા કરતો. આ ભાગ્ય રે મળ્યો સાધુ રે બ્રાહ્મણનો સાધુ એની કૃપા હોય તો મળે. સાધુ સાધુ બ્રાહ્મણ આશીષ પડ્યો સાધુ બ્રાહ્મણ
સાજું સારું અમને સારી રમણી સુણો રે સજન મારા હૈયાને વાતું કિયા રે વિના મેથી નથી રે રેવાતું રામાયણ ગીતા મારી અંતરની આંખો પ્રભુએ દીધી છે અમને ઉડવાને બે પાંખો પ્રભુ ભક્તિ વધે અમારે પુરાણીમાં જેવી હરે વલ્લભ આશીષ દેજો અમને એવી નંદ આનંદ નહીં ઉડે રે આવ્યો ને નંદ આનંદ ઉડે રે ફુવારા વિભુવન વહે મારે વૃક્ષને ધાર ક્રિસ્તાના બા હતા ને બબુ ક્રિસ્તાના બા છે ને એવું ભક્તિ કરતા ને એવા ગીત કરતા ને એવો સત્સંગ કરતા ને બહુ મજા આવતી બહુ સારું સત્સંગ કરતા પછી ત્યાં રેકોર્ડિંગ નહોતું થતું ક્રિસ્તાના બાનું રેકોર્ડિંગ થતું નહોતું વિડીયો રેકોર્ડિંગ લખતા વિડીયો રેકોર્ડિંગ હોત તો મજા આવી જાય અરે બહુ મજા બહુ સરસ સત્સંગ કરે પછી ઘટના એવી ઘટી ભાઈ કે ભાગ્યો હતો કર્મના સંજોગે આવી સાંપડે તો ભાગ્ય રેખા પલટાય કહે પુરુષોત્તમ ગુરુને પ્રતાપે સંગ એનો સુખદાય કર્મ સંજોગે આવી સાંપડે તો ભાગ્ય રેખા પલટાય વિધિના લેખ ફરી ફરી જાય સાચા સાધુ એમ ઓળખાય હરિનો રસ પીએ ને બીજાને પાય સાચા સંતો એમ ઓળખાય એ ઘટના એવી ઘટી ભાઈ થોડી ઘણી વાત છો અરે પ્રેમથી કઈ કાયા બોલતા હજી ઘટના એવી ઘટી જોયું કે લાકડાની ખડાવ એટલે ચાકડી પહેરી છે અને દિગંબર છે લગોટ પહેરી ખાલી ભૈરવ જોડી છે ખપર છે હાથમાં અભય મુદ્રાવાળો હાથ છે ત્રિશૂળ છે શંખ છે સદા છે આવો નારાયણ આવો અહીંયા બેસો અહીંયા બેસો ના 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 બેટા તને તો મજા આવે મોવા ઠંડી આવે મોરારી બાપુ રામરા મયુરિયા ખુરશી કે બેટા કે બેઠો પછી સીધા કટાઈ એટલે હવા આવતી હતી અમની કોઈ તો જાય ને હવા બંધ હોય હા અરે ટાઈટ વાવા માંડે છે કાઢા પછી ઓળ વધતો નાખવું પડે હા પછી તો હું ઓલો 16 ઉપર છે ને પછી 20 25 બાબુ કેમ રસ આપી દે બધા હાથ સામાન તો ચા નહીં મળે તો બધાને આપી દે બધા વાટકીમાં મારે જમવું છે ને મારો અંદર મૂકી દે છે એટલે બેટા ગામ નહીં તો અહીંયા એવા પછી શરૂઆતમાં ભાઈ કરતા એટલે આપી ખબર ત્યાંથી અમારા ઘરે
ભગવાઈ પહેરવાની. આ બધું તે જગ્યાએ તે. નાની નાની સરીબાઈના શબ્દને વિચાર્યા કે ભૈરવ જોડી છે, ખપર છે, ત્રિશૂળ છે, શંખ ચક્ર પદ્મ છે, માથે જટા છે અને ગળામાં હાથમાં બધી રુદ્રાક્ષની માળા છે અને જનોય છે અને 4 કૂતરા છે, ગાય છે અને કેસર તિલક લગાવ્યું છે અને ગેંડાની ઢાલના કાનમાં કુંડળ છે. તે વલ્લાએ પૂછી જો આ દાવાવાળો છે કે દાવા વગરનો છે? એટલે એક લીમડો લઈ લીમડાનું દાખલું લીધું. નમો નારાયણ બાપજી, નમો નારાયણ ભાઈ, નમો નારાયણ. ઓકે, તમે અરણ્યમાં રમતા રામ છો, તમને ખબર હોય આ ઝાડવું છે એ કઈ જડીબુટી છે? એટલે આપણે તો પટકેલી કે હું આને લીમડો કહું છું. ગુરુ દત્તાત્રેય એમ ન બોલ્યા, ભાઈ લોકો આને લીમડાથી ઓળખે છે. અરે આ લીમડો ક્યાં છે? આ તો પીપળો છે. જો તો પીપળો રસ્તો કાપે ને કાના આ બસ આવી પસંદ. થોક દે બેટા. હા, બહુ જ ના ના વિસર્જન પ્રસાદ લઈને આવ્યા. અરે આ તો વડલો છે. તો કે વડલો. અરે આ ઉમરો છે, ઉમરો. તો કે તો ઉમરો. લાકડી પડે પંખો પડી ગયો, 5 ફેરા ફર્યો અને પછી નસ્ત મસ્તકે ઉભો રહ્યો. મારું હૃદય કીધું હાલ ખોલી ગયો હોય કુછ માથા અને તમારું ચરણનું સ્થાન હતું. કોણ કહે છે પ્રહલાદ? આમ એને આકૃતિ જોઈને ખબર પડી ગઈ. આકૃતિ કોણાને કથે ને આકૃતિ એ ગુણને કથી નાખી ખ્યાલ આવી ગયો. અને તે ભક્તનું બી માથે હાથ મૂક્યા દે હૃદયને બધું પ્રગટ થઈ જશે. એટલે આ લઈ જાઓ આટલી બધા. એટલે આવી આ વાત છે. એના બાપનું નામ મત્રી. એટલે અર્થ નહીં ત્રી એટલે 3 સતગુણ, રજોગુણ અને તમોગુણ એની અંદર નહોતો અત્રિ મુનિમાં. અને એની માનું નામ અનસૂયા. અન એટલે કોઈ દી ન હોતા હોય, સૂયા એટલે હોતા નથી કોઈ દી. 24 કલાક આશ્રમમાં કામ કામ ને કામ. હાજર સમયે એક વડલા નીચે બેસી અને આમ પદ્માસન વાળે ને ત્યાં હવાપૂટ આસન અધર થાય અને પછી જાપ કરે ઓમ પતિ પરમેશ્વરાય નમો નમઃ. ઓમ પતિ પરમેશ્વરાય નમો નમઃ. તો એનું સત છે એ સૂર્ય છે અને દેવતાઓના આસનો છે એ ડોળાયમાન છે. બધા દેવોને વીક લાગી કે આ મારું આસન કોણ પડાવી લેવા માગે છે? મૃત્યુલોકમાં આ 2 માથાનો કોણ છે? તપ કોણ કરે છે? બૃહસ્પતિ પાસે ગયા. બૃહસ્પતિએ કીધું કોઈ તપ કરતું નથી. તમારા આશ્રમ તમારા સ્વર્ગનું રાજ ઇન્દ્ર મહારાજ એવા સૌ કોઈ પડાવી નહીં લે. તમે મૂંઝામાં ખોટા બી આવશો, તમે ખોટા બી આવો છો. મૃત્યુલોકમાં સતી અનસૂયા, મહાસતી અનસૂયા અત્રિ મુનિના ઘરેથી એનો જે સત છે એ સૂરજ છે. એ તમારું કાંઈ પડાવી નહીં. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની કસોટી કરવા આવ્યા અને કીધું સાધુના રૂપમાં ભિક્ષામ દેહી. એટલે આવ્યા માતા લ્યો રાંધેલું ખાવું છે કે
ખીચડી ને દાન જોઈ છે કે ફ્રૂટ જોઈ છે, ફળ જોઈ છે? અમારે જોઈ છે ખરા, પણ અમે જુદી જાતના બાવા છીએ. તમે નગ્ન થઈ અને ત્યાં માણે કે તમે નગ્ન થઈ અને પછી અમને જમાડો. હવે પુરુષની પાસે સતી નારી કાયા દેખાડે છે, ના પાડો તો અમે વયા જાય. મહાસતી એમ થયા કે હમણાં જમાડી દઉં તો દાસી નોકર ટોકર હતા, દાસી બાઈને કે અહીંયા તમે ઘોડિયા મૂકો કે પણ ઘોડિયાને જળની અંગલી છાંટી એટલે બ્રહ્મામાંથી ચંદ્રમા નામના મુનિ બનાવ્યા અને વિષ્ણુને અંદર દત્ત બનાવ્યા અને દુર્વાસાની અંદરથી શંકરના હાથમાંથી દુર્વાસા બનાવ્યા. ત્રણેય બાળક બનાવી અને પછી માતા ઓપન થઈ અને થાનડું મોઢામાં દઈ ડીચડી અને ધવરાવ્યા એટલે એ જમાડ્યા જ કહેવાય. અને પછી હાલા હાલા કરવા નાખી દે, માથે ડાભા નાખી દે, ખોડિયા હોઈ ગયા, મળી ગયા. પછી ઘરવાળીઓની ચિંતા થઈ કે પતિદેવ ક્યાં ગયા છે. એટલે લક્ષ્મી ગઈ પાર્વતીને, જ્યાં પાર્વતી હાથેડું મારતી હતી, બેન બહાર જાવ છો કે હું અહીંયા આવતી હતી. હા તો કે આ કેટલા દિવસે ગયા છે, કાંઈ કહી નથી ગયા, તો રોજ રસોઈ કરીને ફેંકી દેવાની. ત્યાં સાવેત્રી આવ્યા, હા સાવેત્રી તમારે અહીંયા આવ્યા છે એ? ઓકે હું એટલે જ આવી છું, મારે ગયા છે. ઓલા કે મારે ગયા છે. ત્રણે ભેગા ત્યાં ગયા ગુરુજી પાસે. બૃહસ્પતિ કે એ મૃત્યુલોકમાં છે, અત્રિ અંત્રેના આશ્રમમાં અને બાળકના રૂપમાં છે, તો તમે જાઓ માને રાજી કરો રૂપિયાને તો એ પાછા ઓરિજિનલ રૂપમાં લઈ આવી દઈએ તો થાય, નકર મોટા કરવાના રહેશે. મહાસતી અંશે જોયું ત્રણેયના ચહેરા મોઢા હરખા જેવા, પણ ત્રણેય દાંત કાઢે જોઈ આજે ભાઈના ત્રણેય જોઈ દાંત કાઢે. માં આ અમારા પતિ છે કે અને તમે એને બાળકોને પણ કે મારે પતિ તો છે, મારા પતિ સિવાય મારું આ શરીર કોઈ દેખાડું નહીં કે હું સતી છું, ખબર છે. તમારા ત્રણેયના ઘરવાળાએ માગણી કરી કે અમને નગ્ન થઈ અને જમાડો. એટલે પછી કે એની સામે મારે નગ્ન થવાય? બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે. એટલે મારા પતિનું ચરણ ધોયેલું ચણાનો છે એ મારા પતિનું નામ લઈને છાંટ્યું, નાનકડા બાળક બનાવી દીધા અને પછી બાળકને કંઈ ભાન ન હોય ડીકડી ઘોડામાં દઈ અને ધવરાવ્યા અને પછી આ પન્નામાં તમારા હોય લઈ લો. માં આમાં ભૂલથી બીજા નંબરને આવી જાય તો હા મારો મને આવે તો વાંધો રહી, તો બીજાને આવી જાય તો હા તમે માં અમને તમે માફ કરજો. પણ અમારા પતિ વચ્ચે અમે એનો અડધો મૂકી પાપી માંગી પાછી એની ચાલી ઓરિજિનલ થયા. અને પછી મને બાળકો રાખશે નહીં એટલે કે ચંદ્રબા નામના મુનિ અહીંયા આ પલ્લામાં રહેશે, દુર્વાસા આ પલ્લામાં રહેશે અને દત્તાત્રેયમાં રહેશે અને તમારા પતિને લઈ જાઓ. હવે કોઈ દી કોઈ સતી નહીં
પરીક્ષા હા બોલો હવે બોલો બાપુ નારાયણ સ્વામી ભજનની બુક ઉપર પડી ગયો શું કરું ભજન જ ગાયું તમે ગમે છે પેલા લાયક નથી ના ના